NSUIનો પ્રેસિડેન્ટ કોલેજમાં વિરોધ સાથે તોડફોડ, છેડતીની ફરિયાદ કરવા ગયેલી વિદ્યાર્થિનીને જ કોલેજમાંથી કાઢી મૂકતા હલ્લાબોલ, પ્રિન્સિપાલનો ઘેરાવ કરી ઓફિસના કાચ તોડ્યા. લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા, ઓવરસ્પીડ, હેલ્મેટ, સીટ બેલ્ટ વિનાના 17 લાખ લોકોને ₹106 કરોડ દંડ કરાયો. શિવશક્તિ માર્કેટ આગ, 8.63 કરોડનું કાપડ સલામત, વેપારીઓના 52 લાખ રોકડા બચી ગયા. જેઓ સંપૂર્ણ પાયમાલ થયા તેઓ સુરત છોડી રાજસ્થાન જતા રહ્યા. કાયદો વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સાંજે 4 વાગ્યે હરસંઘવીની મહત્વપૂર્ણ બેઠક, કામગીરીની સમીક્ષા કરશે. IG, CP, SP હાજર રહેશે. ખેતરની ઝાટકા તારની ફેન્સિંગે 2 ખેડૂતોને જીવ લીધો. વડોદરા કોઠાવના RSSના જિલ્લા કાર્યવાહકે ખેતરમાં 240 વોલ્ટની તારની વાડ બનાવી, તારને સ્પર્શતા શાળા બનેવીના મોત. ગાંધીનગરમાં ગેરકાયદે ખનન કૌભાંડ, પુરી ફાઉન્ડેશનના ડાયરેક્ટર સહિત 3 સામે 39 લાખના ખનનનો ગુનો દાખલ.